જવું તો હજી તાલુકાની છઠ્ઠી ગાડીએ 2000ની ઇકો વાળો શું ખાણો આવામાં પાણીમાં ગાડી વિડીયોની એક્ઝામમાં મારે બેસવાનું છેલ્લો દાડો અને એ મોટો દાડો થયો કામ થયું હોય ધીમે ધીમે ભાઈ ભાઈ પછી આ ટ્રેક્ટરમાં પાછું ખેંચ એમને બસ એ આ બાજુ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કાચોડ ગામની આ વરસાદના તકલીફ એટલી બધી છે કે સીતાપુરથી કાચોડથી સીતાપુર જતા વચ્ચે પાણી એટલું બધું કે પાણી ભરાય છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ બીમાર પડે તો એને દવાખાને જવા માટેની કોઈ સગવડતા નહીં. ફરતું અમારું સંપર્ક વિહોણું ગામ છે. અમારી વર્ષોથી રજૂઆત છે પણ કોઈએ પાણીના આના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી અને અમારો રોડ તૂટી ગયો છે. વારંવાર રજૂઆત કરવા રોડ પણ થતો નથી અને ત્યાં જોખમાં એટલું બધું પાણી ભરાય છે કે માણસ ચાલીને પણ નથી જઈ શકતા. સાધન તો એક બાજુ રહ્યા પણ ટ્રેક્ટરો ફસાઈ જાય એટલું પાણી ભરાય છે અને એનો કોઈ નિકાલ થતો નથી. આજ સુધી ખૂબ રજૂઆતો કરી અને આરોગ્ય વિષયક અમારે કોઈ દવાખાનાની સુવિધા નથી. જેના કારણે કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરીનો કેસ હોય તો લગભગ ફેલ જવાની શક્યતાઓ રહે છે અને આના માટે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અને તંત્ર અમારે જોવા આવે છે પણ એનો કોઈ નિકાલ થતો નથી. હાલે કોઈ મામલતદારની કોઈ ગાડી આવેલી છે, ગામમાં સર્વે કરે છે
પણ એના પછી સર્વે થયા પછી શું રિઝલ્ટ આવે એ કંઈક જાણવામાં આવતું નથી. અમારે વારંવાર સરપંચ ડેલિગેટ બધા રજૂઆતો કરે જ છે, ગામજનો સાથે જ રજૂઆત કરીએ પણ એની કોઈ નિકાલ થતો નથી. એટલે આનું વહેલામાં વહેલું તંત્ર વહેલું આ વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે ગામ લોકોની. નકે અમારે ગામ ખાલી કરવાની હિજત કરી જવું પડશે એવી પરિસ્થિતિ છે. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કાતોડ ગામે અત્યારે એટલી તકલીફ થઈ રહી છે કે નિશાળીઓ અત્યારે અઠવાડિયાથી કોઈ પણ નિશાળમાં જઈ શકતા નથી, કારણ કે પાણી એટલું બધું ભરાયું છે કે કોઈ પણ સાધન ત્યારે અમારું પાણી ભરાયું છે. નિશાળીઓના કપડાં પડેલી રહેશે, વરસાદ ચાલુ રહેશે. વર્ષોથી આ પરિસ્થિતિ છે. ઘણી રજૂઆત ડેલિગેટ, સરપંચ, ગામના આગેવાનો બધા ભેગા થઈ ઘણી વાતચીતો કરી છે. સાહેબો પણ નિરીક્ષણ કરી જાય છે, હજુ સુધી પણ એનો નિકાલ આવી શક્યો નથી. અને કોઈ પણ સાધન, ગાડી કે ટ્રેક્ટર પણ કોઈ પણ સાધન જઈ શકતું નથી. આવી પરિસ્થિતિ છે. વર્ષોથી આ પરિસ્થિતિ છે, પણ કોઈ સાહેબ કે સંચાલકો પણ આની પરિસ્થિતિ સાંભળતા નથી. હાલ કાચરોલમાં કોઈ પણ પરિસ્થિતિ નિશાળીને જવું હોય, નોકરિયાતને નોકરી કરવા માટે જવું હોય તો પણ સાધને પણ જઈ શકતા નથી. અને દવાખાનાનું કોઈ પણ બેનને ડિલિવરી હોય તો એને જવું હોય તો મોટી તકલીફ છે, કારણ કે 108 પણ આવી શકે તેમ નથી, ટ્રેક્ટર પણ આવી શકે તેમ નથી. તો આનો સત્વર નિકાલ આવે. ગામજનો અમે ભેગા થઈ અને સાહેબો અત્યારે નિરીક્ષણ કરવા માટે આવ્યા છે, તો એની શું પરિસ્થિતિ લેશે, શું વાતાવરણ થાય અમે જોઈ રહ્યા છીએ. તો આનો જલ્દી નિકાલ આવે અને માંડલ તાલુકે મામલતદારની ગાડી નિરીક્ષણ કરવા ગામમાં પણ આવી છે, ત્યાં જોખમ પણ નિરીક્ષણ કર્યું છે. તો અને તાલુકા પંચાયતના ગાડી પણ આવી ગઈ છે. તો આનું હવે નિરીક્ષણ કરી, આખા ગામનું નિરીક્ષણ કરી અને સર્વે કરી અને પણ જઈ રહ્યા છે. તો આનો જલ્દી નિકાલ આવે તો સારું, કારણ કે ત્યાં પૂરી પરિસ્થિતિ એવી છે કે અઠવાડિયાથી અમારું ગામ કાંઈ પણ જઈ શકતું નથી. ગાડીઓ બહારથી મહેમાન આવ્યા છે તો કાથરોલમાં બિચારા અઠવાડિયાથી ગામમાં પડી રહ્યા છે. તો આનો જલ્દી નિકાલ આવે તો સારું. હું કાથરોલ ગામ સરપંચ શ્રી, વધારે પડતા વરસાદના કારણે અમારા ગામની અંદર પરિસ્થિતિ બહુ નાજુક છે. બહાર જવા માટે ઓનલી ફોર એક જ રસ્તો આ હોવાથી તારીખ 26ના રોજ અમારા ગામના ઠાકોર સખતાજી અંબારામજીનું મૃત્યુ થયેલ, જેનું કારણ ઓનલી ફોર એક જ રસ્તાનું કારણ છે. એટલે સરકારશ્રીને મારી અપીલ છે કે જેમ બને તેમ આ રસ્તાનો કંઈક નિકાલ આવે એવી હું આશા રાખું છું. 2 દિવસ મેં જ્યારે 27 તારીખના રોજ મામલતદારને જાણ કરેલી, એ લોકોએ માંડલ ટીડીઓ, નાયબ ટીડીઓ અથવા ભાજપ તાલુકા પ્રમુખ ભાજપ એ આખી ટીમ આવી અને અહીં સ્થળ ચકાસણી કરી. સ્થળ ચકાસણી કર્યા બાદ એ લોકોએ મને વિશ્વાસ આપ્યો છે કે આ તમારા રોડનું સોલ્યુશન કરાવી આપીશું એવી અમે ખાતરી આપીએ છીએ તમને. મારા ગામના મિનિમમ 70 વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 અને 12 ભણવા માટે સીતાપુર અને બેચરાજી જાય છે. 70 બાળકો મિનિમમ ચોમાસા દરમિયાન 25 રજાઓ પાડે છે. એટલે મેક્ઝિમમ એમનો 25 દિવસનો અભ્યાસ બગડે છે. વત્તા અમારા ગામના 70 થી 80 લોકો કંપનીમાં નોકરી માટે જાય છે, પણ એમની રોજીરોટી પણ 25 દિવસની બગડે છે. એટલે અમારી સરકારશ્રીને એક જ અપીલ છે કે જેમ બને તેમ અમને આ રસ્તાનો નિકાલ ના આવે તો બીજો રસ્તો પણ અમને બનાવી આપે એવી અમે આશા રાખીએ. એની જરૂર નથી. દૂધ તો અમે પશુપાલનનો ધંધો કરીએ છીએ, એટલે દૂધની તો અમારે જરૂર નથી, પણ શાકભાજી માટે મિનિમમ 4 દિવસથી લોકો શાકભાજી લેવા માટે પોતાના ખેતરમાં વાવેલી હોય તો જ ઉપયોગ કરી શકે છે. બાકી લીલી શાકભાજી અમને 5 દિવસથી અમારા ગામને મળી નથી.